નમસ્કાર મિત્રો, હું અજય પરમાર આજે મારી આ ચેનલ હેલ્થ પ્રોગ્રામ ઇન્ફોના માધ્યમથી આપને મેલેરિયા રોગની સંપૂર્ણ માહિતી આપીશ. તો આપ શાંતિથી આખો વિડીયો નિહાળશો અને મેલેરિયા વિશેની સંપૂર્ણ જાણકારી મેળવશો. આજે મેલેરિયા વિશેની માહિતીમાં હું આપને જણાવીશ કે મેલેરિયા શું છે, મેલેરિયા કઈ રીતે ફેલાય છે, મેલેરિયાની સારવાર શું છે, મેલેરિયાથી બચવા માટે શું કરવું જોઈએ, આરોગ્ય વિભાગ દ્વારા મલેરિયા શાખા દ્વારા મેલેરિયાને રોકવા માટે શું પ્રયત્ન કરવામાં આવે છે, તે તમામ માહિતીની અપડેટ આજે હું તમને આપીશ. મેલેરિયા શું છે? તો મેલેરિયા એ પ્લાઝ્મોડિયમ નામના પરોપજીવી પેરેસાઇટથી થતો એક રોગ છે. મેલેરિયા રોગનો ફેલાવો કેવી રીતે થાય છે? તો મેલેરિયા રોગ ફેલાવા માટે જવાબદાર વાહક છે એનોફિલિસ ચેપી માદા મચ્છર. મેલેરિયા ચેપી દર્દીને જ્યારે એનોફિલિસ માદા મચ્છર કરડે અને તે મચ્છર જ્યારે તંદુરસ્ત વ્યક્તિને કરડે ત્યારે તે વ્યક્તિને મેલેરિયાનો ચેપ લાગે છે. માણસથી મચ્છરમાં અને મચ્છરથી માણસમાં આ રોગ પ્રસરતો રહે છે. માદા મચ્છરને ઈંડા પકવવા લોહીની જરૂર પડે છે, તેથી માણસના શરીરમાંથી તે લોહી ચૂસે છે. મેલેરિયા રોગના લક્ષણો. તો મેલેરિયા રોગના લક્ષણો છે ઠંડી લાગીને તાવ આવવો, ધ્રુજારી સાથે તાવ આવવો, માથું દુખવું, ઉલટી ઉબકા આવવા, તાવ ઉતરે ત્યારે સખત પરસેવો થવો, તાવ એકાંતરા દિવસે અથવા રોજ આવી શકે છે. મેલેરિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ ચેપ લાગ્યાથી સરેરાશ 7 થી 14 દિવસ વચ્ચેનો છે. મેલેરિયાનું નિદાન કઈ રીતે થઈ શકે? તો મલેરિયાનું નિદાન બ્લડ સ્મિયર લઈને લેબમાં તેની તપાસ કરવી અથવા આરડીટી દ્વારા થઈ શકે છે. સ્મિયરના પ્રકારો. થીક સ્મિયર. આ પ્રકારની સ્મિયરથી કેવા પ્રકારનો મલેરિયા છે તે જાણી શકાય છે. પીવી કે પીએફ. થિન સ્મિયર. આ પ્રકારની સ્મિયરથી મેલેરિયાની સ્પીચીસની ખબર પડે છે. પેરેસાઇટના સ્ટેજ જાણવા માટે થિન સ્મિયરનો ઉપયોગ નંબર લખવા માટે પણ કરવામાં આવે છે. સ્મિયર બનાવવાની રીતો. થીક સ્મિયરમાં આરબીસીના 10 લેયર હોય છે. થિન સ્મિયરમાં આરબીસીનું એક લેયર હોય છે જે સિંગલ હોય છે. સ્મિયરના રૂલ સ્ટેન્ડ. 1. કિનારાથી 10 મિલીમીટર દૂર હોવું જોઈએ. આરબીસીના 10 લેયર હોવા જોઈએ. 10 મિલીમીટર ડાયામીટર હોવો જોઈએ. થીક અને થિન લેયર વચ્ચે 10 મિલીમીટરનું અંતર હોવું જોઈએ. એનોફિલિસ મચ્છર વિશે જાણવા જેવું. મચ્છરનું આયુષ્ય સરેરાશ 2 થી 3 અઠવાડિયા સુધી હોય છે. આ મચ્છર દિવાલ ઉપર 45 અંશના ખૂણે બેસે છે, જ્યારે તેના લાર્વા પાણીમાં સીધા તરે છે. રાત્રે જ આ મચ્છર કરડે છે. અંધારા ખૂણામાં રહેવાનું વધારે પસંદ કરે છે. ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે અને આ મચ્છર ગણગણ કરતો નથી, શાંત રહે છે. ઘર મુલાકાત દરમિયાન આરોગ્ય કાર્યકર દ્વારા પૂછાતા પ્રશ્નો. 1. ઘરમાં કોઈને તાવ આવે છે? ઘરમાં છેલ્લા 15 દિવસમાં કોઈને તાવ આવેલ હતો? ઘરમાં નાના બાળકને તાવ આવે છે? ઘરમાંથી કોઈ બહાર ગામ ગયેલ હોય તો તેને તાવ આવે છે? ઘરમાં કોઈ બહાર ગામથી આવ્યું હોય તેને તાવ આવે છે? આ રીતે પ્રશ્ન પૂછવાથી ઘરમાં કોઈને જો તાવ આવતો હોય તો તેના વિશે આરોગ્ય કર્મચારીને જાણ થઈ શકે છે. જો કોઈને મેલેરિયાનો રોગ લાગુ પડે તો તેને ઉંમર પ્રમાણે ડ્રગ્સ આપવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે. આ રીતે વય જૂથ પ્રમાણે દર્દીને દવાઓ આપવામાં આવે છે, જેમાં સગર્ભા બહેનોને ક્વિનાઇન ટેબ્લેટથી સારવાર આપવાથી કેટલાક કિસ્સાઓમાં હાઇપોગ્લાઇસેમિયા થઈ શકે છે, જેથી ભૂખ્યા પેટે ક્વિનાઇન ટેબ્લેટ આપવી નહીં.
બીજા અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં એસીટી આપી પીક્યુ આપવી નહીં. મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે વપરાતી દવા વિશેની જાણકારી. મચ્છર ઉત્પત્તિ માટે એબેટની કામગીરી કરવામાં આવે છે. એબેટ દર અઠવાડિયે દર મંગળવારે તમામ ઘરના ખુલ્લા પાત્રોમાં નાખવામાં આવે છે. 10 લિટર પાણીમાં 2.5 ml એબેટનું દ્રાવણ મિલાવવું. 1 લિટર પાણીમાં 0.25 ml એબેટ દ્રાવણ ઉમેરવું. એબેટની અસર ફક્ત લાર્વા ઉપર જ થાય છે, પ્યુપા પર તેની અસર થતી નથી. આપ જોઈ શકો છો આરોગ્ય કર્મચારી તથા આશાબેન દ્વારા કઈ રીતે એબેટ કામગીરી કરવામાં આવે છે તેનો સરસ ફોટો આ સ્લાઇડમાં મૂકેલો છે. એમેલો મોસ્કિટો લાર્વિસાઇડ ઓઇલ. તેનો વપરાશ ખુલ્લા અને બંધિયાર ખાડા ખાબોચિયામાં અથવા કોઈ બંધિયાર પાણીમાં થાય છે. કપડાના ઓઇલ બોલ બનાવી અલગ અલગ જગ્યાએ નાખવામાં આવે છે, જેથી ઓઇલનું એક પાતળું લેયર પાણી પર બની જાય છે અને પાણીમાં રહેલ મચ્છરના પોરા શ્વાસ લઈ શકતા નથી અને નાશ પામે છે. મોટે ભાગે વરસાદની ઋતુમાં આ એક અકસીર ઉપાય છે જે વરસાદી પાણીથી ભરાયેલા ખાડા ખાબોચિયામાં ખૂબ મહત્વનું સાબિત થાય છે. બીજું એક દ્રવ્ય છે બીટીઆઈ. બીટીઆઈ 10 લિટર પાણીમાં 250 ગ્રામ બીટીઆઈ પાવડરનું દ્રાવણ બનાવવામાં આવે છે. દર અઠવાડિયે ઘરની બહાર ખાડા ખાબોચિયામાં તેનો છંટકાવ કરવામાં આવે છે. ચોખ્ખા પાણી માટે 10 લિટર પાણીમાં 50 ml બીટીઆઈ લિક્વિડનું દ્રાવણ બનાવવામાં આવે છે. ગંદા પાણી માટે 10 લિટર પાણીમાં 100 ml બીટીઆઈ લિક્વિડનું દ્રાવણ બનાવવામાં આવે છે. બીટીઆઈ માત્ર લાર્વા ઉપર અસર કરે છે, પ્યુપા ઉપર અસર કરતા નથી. બીટીઆઈ દર 15 દિવસે છંટકાવ કરવો પડે છે. બીટીઆઈનો ઉપયોગ પણ મોટે ભાગે વરસાદી ઋતુમાં કરવામાં આવે છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના મલેરિયા શાખામાં સ્પ્રેઇંગ કામગીરી પણ કરવામાં આવે છે. જે વિસ્તારમાં મેલેરિયાના કેસ વધુ જાહેર થાય છે તે જગ્યાએ સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવે છે. સ્પ્રેઇંગ માટે આલ્ફા સાયપરમેથ્રિન દવાનો ઉપયોગ કરવામાં આવે છે તથા તેનો સ્પ્રે ઘરમાં દિવાલો ઉપર તથા ઘરની બહાર કરવામાં આવે છે, જેથી મચ્છર ઉપર તે ખૂબ કારગર નીવડે છે. હવે આપણે જાણીશું ગપ્પી માછલી વિશે. ગપ્પી માછલી મેલેરિયાના રોગને અટકાવવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. જ્યાં મોટા જળાશયો, તળાવ અને ખાડા ખાબોચિયા હોય છે, જે કાયમી પાણીનો સ્ત્રોત હોય છે, આવા પાણીના સ્ત્રોતમાં આ ગપ્પી માછલી આરોગ્ય કર્મચારી દ્વારા મૂકવામાં આવે છે. એક એડલ્ટ ગપ્પી માછલી એક દિવસમાં 200 થી 250 મચ્છરના પોરા ખાઈ શકે છે. તેને કાયમી ભરાઈ રહેતા તળાવ, ખાડા તથા અવાવરૂ ટાંકીઓ અને હોજમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા મૂકવામાં આવે છે. દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે તમામ ગામ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને મેલેરિયા વિશેની જાગૃતિ આપવામાં આવે છે તથા લોકોને મેલેરિયા શું છે, તે કઈ રીતે થાય છે અને આપણે મેલેરિયાથી બચવા શું કરી શકીએ તે તમામ માહિતી આરોગ્ય વિભાગના મેલેરિયા શાખાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે. મેલેરિયાની થીમ છે વધુ સમાન વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઈને વધુ વેગ આપીએ. જો આપને આ માહિતી પસંદ આવી હોય તો મારી આ ચેનલ હેલ્થ પ્રોગ્રામ ઇન્ફોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા હવે પછીના નવા વિડીયો આપના સુધી પહોંચતા રહે. આભાર.